દરેકને કહું, મને કશું મને હું તો મરવા જ બેઠો. હું મરી જાઉં ને તો મને કોઈ ફરક નહીં પડતો. મારા ફેમિલીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. હું ક્ષત્રિય સમાજને જવાબદારી આપું, ભરવાડ સમાજને જવાબદારી આપું. તમે લોકો જોઈ લેજો, આ નરાધમ પોપટ જેવો ભૂવો મારા ઘરની બરબાદી કરવા બેઠો. એ જ્યારનો આવ્યો ને તારનો મારા ઘરનું બધું એને વાતાવરણ જોઈને પછી એને આ બધું આદર્યું. એટલે તમને બધાને કહી દઉં, મારા ઘરના કોઈ નુકસાન થયું તો બધી જવાબદારી તેજા ઠાકોરની અને આ પોપટિયાની જવાબદારી રહેશે. એટલું એ લખી રાખજો. તેજલ ઠાકોર અને તેના પતિ વચ્ચે ચાલતી બબાલમાં હવે પોપટ ભુવાનું નામ આવી રહ્યું છે. તેજલ ઠાકોરના પતિનું કહેવું છે કે આ અમારી વચ્ચે ઝઘડો કરાવનાર એક જ વ્યક્તિ છે, તે છે પોપટ ભુવા. શું છે હકીકત અમને કમેન્ટમાં જણાવો અને આખો વિડીયો જુઓ તો તમને બધી માહિતી મળી જશે. નમસ્કાર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. પપ્પા દારૂ પીને મમ્મીને મારતા હતા અને બુઆજીએ બચાવી હતી મમ્મીને. અને પપ્પા દારૂ પીને મમ્મીને હેરાન બી કરે છે. અને અમને પપ્પાએ જબરજસ્તી ધમકાઈ વિડીયો પડાયો. અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો આવ્યો હતો એમાં પપ્પાએ પીન અમને ધમકાઈને અમને ફોર્સ કરીને વિડીયો બનાવડાવ્યો હતો. અને મારી મમ્મી આટલા વર્ષોથી બધું સહન કરતી હતી. અત્યારે અમે તો ઘરે હોતા નથી કેમ કે અમે હોસ્ટેલમાં ભણીએ છીએ. અત્યારે મારો ભાઈ પણ હોસ્ટેલમાં ભણે છે અને મારી હોસ્ટેલનો અને સ્કૂલનો જે બધો ખર્ચો છે મારી મમ્મી પૂરો કરે છે. અને મમ્મી કંટાળીને સુસાઇડ કરવા જતી હતી તો ભુવાજી મમ્મીને બચાવી. તો તમારે કોઈ ખોટી કોમેન્ટ કરવી નહીં. મમ્મી વગર એ હેરાન કેમ થો? તમે કહો, બે જણા બોલો, તમે કેમ હેરાન થો? આજ એક બે દાડા હોય ને બે દાડા તો ભાસરીએ આજે હેરાન થવું પડે. અમે થોડીક વાર મહેસાણા હોય, થોડીક વાર ભાસરિયા હોય, થોડીક વાર હોસ્ટેલમાં હોય. અને આખી ફેમિલી સારી હતી. પણ આ પોપટ ભૂવો કંઈક કરીને લઈ ગયો મમ્મીને. તારે તો યાર બોલો, એમ જાતે બોલો. યુટ્યુબ પર નાખશે આવી રીતે બોલતો કર. પણ જે બોલવું એ અમે આટલા વર્ષોથી એકલા રહીએ છીએ. વેકેશન પડે તો અમે લોકો થોડા દિવસ મમ્મી જોડે રહીએ, થોડા દિવસ પપ્પા જોડે. અને અમારા આમથી આમ થવું પડે છે. અમારા ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે અને આ બધી પ્રોબ્લેમનું કારણ એક પોપટ ભૂવો છે. શું કર્યું તાર મમ્મી કેવા હતા? તાર મમ્મી કેવા હતું તમને? મારી મમ્મી જ્યારે પણ પ્રોગ્રામમાં જાય તો એ મમ્મી જોડે ફરે છે. ઘરના પ્રસંગોમાં આવવા માંડ્યું? ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ને તો એ આવી જાય પ્રસંગ. હમણાં પાસે જશે કે પ્રસંગ? લગ્ન હતા તો લગ્નમાં રાત્રે ગરબા હોય હતા ને તો ત્યાં આવ્યો હતો. અને આ બધું કરાવનાર કોણ? આ બધું આપણું ફેમિલી બધું ડિસ્ટર્બ કરાવવાનું કોણ? અને આપણા ઘેર આવી પહેલા બેસતો ને, પહેલા આપણા ઘેર બેસતો પછી આ ધંધો કર્યો ને. અમારા છોકરો કે ઓપડો, હું તો એમને બેઠો હતો પણ મને આને યુવરાજે કીધું કે પપ્પા આપણે મસ્ત જીવતા હતા, મમ્મી મસ્ત આપણે બધા ભેગા રહેતા હતા અને છેલ્લે બધું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, બધું સોલ્વ થઈ ગયું, શોર્ટ આઉટ થઈ ગયું. તો પછી એ બધું કોને દોડ્યું? એ લોકોએ કીધું. કોને દોડ્યું બીજા? કયો બહુ એને બધું બગાડ્યું ને, ફેમિલી આખું એને બગાડ્યું. અત્યારે તમે લોકો એકલા ફરો એનું કારણ કોણ? એટલે આવા નીચ માણસો હોય એટલે બહુ પાછળ માતાજી કરી. માતાજી બરોબર પણ માતાજીના નામે આ લોકો ભોવાઓ છે જરી ખાય જુઓ તમે. મારા છોકરા એકલા હેરાન થાય ને એનું કારણ એક જ છે, એ પોપટ ભૂવો.
નીત સાલો. જય માતાજી, જય મોગલમાં. તમે બધા કાલના જે સોશિયલ મીડિયામાં મારા બચ્ચાઓના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે. બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું. મેં છૂટાછેડા એની જોડે લઈ લીધા. મેં એની પાસે કંઈ લીધું નહીં. મારા 15 વર્ષની મહેનતનું હું ત્યાં મૂકીને આવતી રહી છું. મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિના ના રહે એટલા માટે છોકરાઓને હું ત્યાં મોકલ્યા. વેકેશન હતું તો એનો અધર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો કે એને કહેજો કે 4 દિવસ છોકરાઓને અહીંયા મોકલે. તો છોકરાઓને મેં ત્યાં મોકલ્યા અને છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી. અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોગલધામ પિરોજપુરા. બરોબર? તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો. એ સમયે ભુવાજીએ આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી. મારી બાધા ચાલે છે મોગલધામ પિરોજપુરા મોગલમાં એ. બરોબર? અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે. એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા. બીજી વસ્તુ, મેં જે સહન કર્યું એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. મેં જે માર ખાધી એની એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. બરોબર? મારી પર્સનલ લાઈફ છે, મેં એની જોડે છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવું છું. છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે. છોકરાઓને સારી હોસ્ટેલમાં ભણે છે મારા છોકરાઓ બંને. છોકરાઓની 10 લાખ રૂપિયા ફી હું ચૂકવું છું. એટલે કોઈએ ખોટી રીતે ભુવાજીને હેરાન કરવા નહીં. બીજી વસ્તુ કે મારા ડાયવોર્સ થઈ ગયા પછી પણ એ માણસ બજારમાં મારી ગંદી અને ના કરવાની વાતો એ માણસ હાલ બી કરતો ફરે છે. તે છતાંય હું ચૂપ હતી. તે છતાંય મેં કંઈ પગલાં નથી લીધા. કેમ કે ઘરની વાત ઘરમાં રહે એટલા માટે હું ચૂપ હતી અત્યાર સુધી. પણ મારા છોકરાઓ સુધી આવ્યું. મારા છોકરાઓના માઇન્ડમાં મારા વિશે ના ભરવાનું ભર્યું છે એ માણસે. એટલે હવે હું ચૂપ નહીં રહું. હવે હું લીગલી પગલાં લઈશ અને જે બી કરીશ એ લીગલી કરીશ. એટલે જેને તૈયારી રાખવી હોય એ રાખજો. બરોબર? અને મોગલધામ પિરોજપુરા મારી બાધા ચાલે છે. હું પૂનમ ભરું છું અને એનાથી કોઈને તકલીફ હોય તો સીધા મને આવીને મળજો. બાકી ભુવાજીને કોઈએ ડાયરેક્ટ ફોન કરવો નહીં અને ખોટી રીતે કોઈ હેરાન કરવા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું. મારી લાઈફ છે, મારી પર્સનલ લાઈફ છે. મારે એનાથી કોઈ લેવા દેવા નથી. રાજ ઝાલાથી મારે કંઈ જ લેવા દેવા નથી. મેં છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવી શકું છું. એ લેખિતમાં તમે જોજો, લિખિતમાં આપેલું જ છે. બરોબર? એની લાઈફ જીવે છે અને એ શું કરે છે એ બધી દુનિયાને ખબર જ છે. મારે કંઈ કહેવાની જરૂર નથી. અને માણસ શું છે બધી આખી ઇન્ડસ્ટ્રીને ખબર જ છે. એટલે મારે કંઈ કહેવાનું થતું નહીં. મને શાંતિથી જીવા દો બસ. જય માતાજી, જય મોગલ. નમસ્કાર મિત્રો, હું રાજભા ઝાલા. મેં એક પોસ્ટ અપલોડ કરી અને એ મારા છોકરાઓ બોલ્યા. મારા છોકરાઓએ પોસ્ટ એમને જે મનમાં હતું એ બોલ્યા. એમાં કેટલા લોકોના પેટમાં દુખાવો થઈ ગયો. તો કોને કેમ થવું જોઈએ? મેં કોઈનું નામ તો બોલ્યો નહીં. હું કોઈનું નામ બોલ્યો નહીં કે ભાઈ કોના માટે મેં પોસ્ટ અપલોડ કરી ખાતે. હું કોઈનું નામ બોલ્યો નહીં. મારા છોકરાઓ બી નામ બોલ્યા નહીં. ખાલી છોકરાઓ એટલું કીધું કે ભાઈ મમ્મી આમ નથી. તો આટલો બધો દુખાવો છે જેનું નામ બોલ્યો એના સુધી કેવી રીતે થયો? અને થયો તો હું ક્ષત્રિય સમાજને કહું છું કે આટલો બધો દુખાવો ત્યાં પહોંચ્યો તો તમને લોકોને તકલીફ નહીં થતી? તમે લોકો જુઓ કે મેં પોસ્ટ શું અપલોડ કરી, મેં કશું કોઈના વિશે ખરાબ બોલ્યું નહીં. તો એ લોકો મને ધમકીઓ આપે છે કે 25 ગાડીઓ પડી છે ને ઉઠાવી લઈશું, મારી નાખશું. અરે પણ મેં શું કીધું? મેં કશું જ કીધું નહીં. મેં ખાલી છોકરાઓ જે મનમાં હતું, છોકરાઓની ઈચ્છા હતી, છોકરાઓ એટલું બોલ્યા. તો મેં કોઈનું નામ તો દીધું નહીં. તો કોઈને દુખાવો કેમ થાય? મેં ખાલી એટલું કીધું. એમાં તો પાછી સ્ટોરીમાં મારા મેરેજના સર્ટિફિકેટ ના હા તેના બધું અપલોડ કરી દીધું.
તો મેં તો કોઈનું નામ લીધું નહીં, મેં તો એટલું જ કીધું. અને મારા છોકરાઓ બોલ્યા, મેં તો કશું, હું તો બોલવું હોત તો મારે 3 વર્ષથી હું હેરાન થવું, 3 વર્ષથી હું બધું ચલાવવું, 3 વર્ષથી હું કશું બોલતો નહીં. મારે બોલવું હોત તો હું હેરાન ના બોલત. તો આ કોને કોને તકલીફ થાય? હા, ભુવન નામ લીધું તું, કયા ભુવન તકલીફ થઈ કે એને આટલી બધી, મને કે 25 ગાડીઓ આવીને ઊભી અને તને ઉઠાવી લેવાનું. એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી. તમે લોકો જુઓ, આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા 2 છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારા ઘેર આવી જશે અને તને ઉઠાવી લઈશું. એટલે પણ શું, મેં શું ખરાબ કર્યું? મારા છોકરાઓનો શું ગુનો? મારા છોકરાએ શું કર્યું કે મારા છોકરાઓ એટલું બોલ્યા કે મારા પપ્પા હેરાન થઈ રહ્યા અને આ વસ્તુ થઈ, તો એ વસ્તુ થઈ છે એટલે કીધું, બરાબર. આગળ હવે હે ને મેં મારી આઈડીમાં પોસ્ટ નહોતું કર્યું. મને તો આ બધું ગમતું જ નહીં. મેં તો ડિલીટ મારી દીધું હતું. મેં કીધું આ બધું માન નહીં કરવું. પણ મારા એફબી આઈડીમાં ડાયરેક્ટ પોસ્ટ થઈ ગયું, મને ખબર નહીં, એ આઈડી મારી જોડે છે નહીં. પણ હું એમ કહું છું કે આટલી બધી દાદાગીરી કરી જાય તો ક્ષત્રિય સમાજ કે ગયો? જુઓ તમે, જો એ લોકોની દાદાગીરી જુઓ. મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઊભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો. એટલે આટલી બધી દાદાગીરી કરી જાય. અને એ બી મારા ઘરમાં બેસીને, મારા ઘરમાં 10 વખત ખાધું પીધું, મારા ઘરમાં નાયો ધોયો, મારા ઘરમાં બેહીન, એના ઘરમાં બેહીન બધું જોઈ લીધું અને પછી એ આ કરે અને તોય મારે સહન કરવાનું. હવે હું છેલ્લા 2-3 વર્ષથી આ બધું સહન કરી રહ્યો. હું કશું બોલતો નહીં કેમ કે હું મારા છોકરાઓ માટે ચૂપ હતો. પણ મારા છોકરાઓ જ બોલી દીધું, મારા છોકરાઓ જ કહી દીધું. એટલે હું ચૂપ નહીં રહું. અત્યારે હું બહાર છું, મારે બહાર બોલવું પડે કેમ કે આ લોકો લુખ્ખાઓ હોય અને એ લોકો લુખ્ખા પ્રજાતિના હોય. એટલે એ લોકો એમની જાત બતાવશે. મારા ઘરના ને મારા ફેમિલીને કોઈ તકલીફ પડી ને તો એ બધાની જવાબદાર આ લોકો હશે. એટલું તમે લોકો યાદ રાખજો. હવે રોજ એક કલાકમાં એક પોસ્ટ આવશે, બરાબર. મારા ઘરના કોઈ તકલીફ ના પડવી જોઈએ, નહીં તો બધી જવાબદારી આ લોકોની રહેશે. એટલું યાદ રાખજો. ક્ષત્રિય સમાજને કહું અને ભરવાડ સમાજને કહું. ભરવાડ સમાજને, અરે તમે એટલું નીચ કામ કર્યું હોય ને કે ભરવાડ સમાજને નીચું ગાળવું પડે. ભરવાડ સમાજ આવો ના હોય. હાવ ભરવાડ સમાજ બેન દીકરીની ઇજ્જત કરવાવાળો સમાજ છે. આવી રીતે ભરવાડ સમાજને કહું, તમે લોકો બી અવાજ ઉઠાવો. આવી રીતે આ નીચ નાલાયક નરાધમો પોતાની મરજી ફાવે એમ કરે અને તમે લોકો જોઈ રહો.